હવે આપણે લઈશું ત્રીજો સંખ્યા x વત્તા 2y ઓછા 4 બરાબર 0 અને 2x વત્તા 4y ઓછા 12 બરાબર 0 a1 કેટલા આવશે 1 b1 2 c1 ઋણ 4 બરાબર ઓકે a2 કેટલા 2 b2 4 c2 -12 અથવા ઋણ 12 હવે પરિણામ સરખાવતા શું કરીશું પરિણામમાં a1 છેદમાં a2 a1 કેટલા છે 1 a2 કેટલા છે 2 વેરી ગુડ b1 છેદમાં b2 b1 કેટલા છે 2 b2 કેટલા છે 4 શું કરીશું 2 2 4 કેટલા આવશે 1 ના છેદમાં 2 ત્રીજું પરિણામ c1 છેદમાં c2 c1 કેટલા છે ઋણ 4 c2 કેટલા છે ઋણ 12 ઋણ ઋણ શું થાય ધન 4 તરી 12 1 ના છેદમાં 3 હવે જુઓ કોણ સરખું છે a1 છેદમાં a2 કેટલા છે 1 ના છેદમાં 2 b1 છેદમાં b2 1 ના છેદમાં 2 મતલબ કયા પરિણામ સરખા છે a1 અને b1 તો તમારે a1 a2 અને b1 b2 બંને સરખા છે તો કઈ રેખા આવશે સમાંતર રેખા સમાંતર રેખા હોય તો ઉકેલ મળે કે ના મળે ત્રીજો દાખલો ઉકેલ નથી તો ઉકેલ મળતો